ઓકે, તો મેક્સિમમ પેનલ્ટી કેટલી મળી આપણને? 20, બરાબર. તો એ કોલમની અંદર આપણને જે લિસ્ટ કોસ્ટ મળતી હોય એમાં આપણે અલોકેશન કરવાનું. હવે સોર્સ S1ની જોડે યુનિટ્સ કેટલા અવેલેબલ છે? 11, બરાબર. અને એમાં D4ની રિક્વાયરમેન્ટ કેટલી? 23 યુનિટ્સની. એટલે સોર્સની પાસે મતલબ કે આટલા જ યુનિટ્સ અવેલેબલ હોય તો એ કેટલા એને સપ્લાય કરે? 11 યુનિટ્સ. તો અહીંયા આપણે આને અલોકેટ કરી દઈએ 11. એટલે સોર્સ S1 જોડે જેટલા બી હતા એ બધા જ યુનિટ શું થઈ ગયા? પૂરા થઈ ગયા. તો આપણે એને કેન્સલ કરી દઈએ. હવે ફરીથી એના જ પ્રોસેસ રિપીટ કરવાની, રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ. તો રો ડિફરન્સથી સ્ટાર્ટ કરીએ. હવે આ તો કેન્સલ થઈ ગઈ એટલે અહીંયા નહીં આવે. આનો ડિફરન્સ સેમ મળશે કારણ કે એમાં કોઈ કેન્સલેશન છે ને, અહીંયાય સેમ વેલ્યુ મળે. આની અંદર વાત કરીએ તો હવે બે જ વેલ્યુ વધી, 17 અને 32. તો હવે આ બંનેનો ડિફરન્સ આપણે લેવો પડે. તો 32 - 17 કેટલા થશે? તો અહીંયા મળશે આપણને 15, બરાબર. એ જ રીતે અહીંયા પણ બે વેલ્યુ વધી. તો 27 - 18 આપણે બાદ કરીએ એમાંથી તો કેટલા મળે આપણને? 9. 18 - 14 કેટલા થશે? 4. અને એ જ રીતે અહીંયા બે જ વેલ્યુ એટલે એ બંનેનું જ સબટ્રેક્શન લેવું પડે. તો 41 - 23 કેટલા થાય? 18. તો આ આપણો કોલમ ડિફરન્સ, આ રો ડિફરન્સ. તો હવે બોલો એમાંથી મેક્સિમમ આપણને પેનલ્ટી કેટલી દેખાય? અહીંયા 18, બરાબર. તો હવે 18ની અંદર અગેન આપણે કોલમમાં ચેક કરીશું અને એ કોલમની અંદર જે આપણી પાસે મિનિમમ કોસ્ટ હોય ત્યાં આપણે અલોકેશન કરીએ. હવે અહીંયા આપણે 11 યુનિટ્સ આપી દીધા એટલે આમાંથી 11 જતા રહ્યા એટલે કેટલા વધે? અહીંયા 12 યુનિટ્સ વધે ને. તો અહીંયા આપણે 12 લખી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે હવે બાકીની જગ્યાએ આપણે કેટલું અલોકેશન કરવાનું થાય. તો 23ની અંદર અહીંયા સોર્સ S2 પાસે અવેલેબલ યુનિટ્સ કેટલા? 13 અને D4ની રિક્વાયરમેન્ટ કેટલી? 12 યુનિટ્સની. તો હવે અહીંયા આપણે કેટલા અલોકેટ કરીશું? 12. એટલે D4ની જે રિક્વાયરમેન્ટ હતી એ ફૂલફિલ થઈ ગઈ. આને આપણે કેન્સલ કરી દઈએ અને સામે અહીંથી 12 યુનિટ ઓછા થઈ ગયા એટલે હવે S2 પાસે કેટલા યુનિટ વધ્યા? 1. ફરીથી પ્રોસેસ રિપીટ કરીએ. રો ડિફરન્સ આ નહીં આવે. હવે અહીંયા આપણી મિનિમમ કોસ્ટ કેટલી? 14 અને એનાથી મોટી 17. અગેન સેમ જ છે, 3 મળશે. એ જ રીતે અહીંયા મિનિમમ કોસ્ટ કેટલી આપણી? 18 અને એનાથી મોટી 27 એટલે એનો પણ ડિફરન્સ કેટલો મળે? 9. અહીંયા વાત કરીએ તો ફરી સેમ મળે 15. આનો પણ અહીં જ આવશે 9 અને આ 4 અને અહીંયા નહીં મળે. તો આ કોલમ ડિફરન્સ અને આ રો ડિફરન્સ. મેક્સિમમ પેનલ્ટી કેટલી થાય? અગેન 15. તો હવે આપણે આ કોલમની અંદર ચેક કરીએ. એમાં આપણી લિસ્ટ કોસ્ટ એટલે કે મિનિમમ કોસ્ટ કેટલી થશે? 17. એમાં અલોકેશન કરવાનું. S2 પાસે કેટલા યુનિટ્સ અવેલેબલ છે? 1. જ્યારે D1ની રિક્વાયરમેન્ટ કેટલી? 6 યુનિટ્સની. પણ આની જોડે છે જ 1 યુનિટ તો પછી અલોકેશન કેટલાનું થાય? 1 યુનિટનું. તો અહીંયા આપણે એને અલોકેટ કરી દઈએ અને અહીંથી 1 યુનિટ ઓછો થઈ ગયો એટલે કેટલા વધશે? અહીંયા 5 યુનિટ્સ. તો આને આપણે કેન્સલ કરી દઈએ. બરાબર. તો હવે ફરીથી રો ડિફરન્સ ફાઇન્ડ કરીએ. અહીંયા નહીં મળે, અહીંયાય નહીં મળે. અહીંયા કેટલું થશે? અગેન 9. હવે અહીંયા સિંગલ વેલ્યુ વધી તો અહીંયા આપણે એને એઝ ઇટ ઇઝ મૂકવાના થાય કે 32, 27, 18 અને અહીંયા કંઈ નહીં આવે. તો હવે આની અંદર રો અને કોલમ ડિફરન્સમાં ચેક કરીએ તો મેક્સિમમ પેનલ્ટી આપણને કેટલી દેખાશે? 32. 32ની અંદર અલોકેશન કરીએ પહેલાં. તો હવે એમાં કેટલું અલોકેશન થાય? અહીંયા 19 યુનિટ્સ અને અહીંયા ડેસ્ટિનેશન D1ની રિક્વાયરમેન્ટ કેટલી? 5 યુનિટ્સની, બરાબર. જ્યારે અવેલેબલ કેટલા છે? 19 યુનિટ્સ. તો અહીંયા આપણે 5 અલોકેટ કરી દઈએ પહેલાં. એ જ રીતે હવે ફરીથી સેકન્ડ નંબર લઈશું તો કઈ વેલ્યુ આવશે? 27. હવે આપણે ડિફરન્સના ફોર્મમાં નહીં લખીએ તો ચાલશે, એના જ વેલ્યુ રિપીટ થવાની. તમારે લખવું હોય તો તમે લખી શકો. અહીંયા કેટલા મળશે? 9. અહીંયા ડેશ, અહીંયા 27, 18 ડેશ. એટલે આ વેલ્યુ ચેક કરીએ તો મેક્સિમમ વેલ્યુ કેટલી મળે આપણને? 27. તો હવે અલોકેશન એમાં થાય તો આ 5 યુનિટ આપણે 19માંથી ગયા ને એટલે અહીંયા કેટલા વધશે? 14 યુનિટ્સ. હવે એમાં D2ની રિક્વાયરમેન્ટ કેટલી? 6 યુનિટ્સની. આની જોડે અવેલેબલ વધારે છે તો આપણે આને 6 અસાઇન કરી દઈએ.
અને લાસ્ટમાં 18 S3, હા છેલ્લે 18 વધ્યા ને. હવે આમાં કેટલું અલોકેશન થાય? 8 યુનિટ્સનું. અને અહીંયા અવેલેબલ કેટલા છે? 14. આપણી રિક્વાયરમેન્ટ કેટલી અહીંયા? 4 યુનિટ્સની. કે એટલે આ 14 જે વધ્યા હતા એમાંથી આપણે આ 6 પાછળથી અલોકેટ કર્યા એને બી કાઢી નાખીએ તો અહીંયા કેટલા વધશે? 8 યુનિટ્સ. તો બંને બાજુ સરખું થઈ ગયું. તો અહીંયા આપણે અલોકેટ કરી દઈએ 8 યુનિટ્સ અને એને કેન્સલ કરી દઈએ. બરાબર. અહીંયા આપણું સપ્લાય અને ડિમાન્ડ ટોટલ પહેલાં ચેક કરવું પડે. ફરીથી આ એક્ઝામ્પલમાં બી એના જ એક્ઝામ્પલ છે એટલે મેં રિપીટ નહીં કર્યું, પણ અગેન એ જ થશે 43. તો અહીંયા આપણે લખી દઈએ 43 અને 43. બરાબર. તો આ આપણું અલોકેશન થઈ ગયું. હવે તમારે ચેક કરવું હોય કે સોલ્યુશન ડીજનરેટ છે કે નોન ડીજનરેટ, તો એની માટે આપણે શું કરીશું? હાલ તો જો કે એની કોઈ જરૂર નહીં પડે. જ્યારે આપણે ઓપ્ટિમલ સોલ્યુશન માટે પેલી મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ યુઝ કરીએ ત્યારે ખાસ ચેક કરવું પડશે. બાકી હાલ આનાથી કોઈ ફરક નહીં પડે. ખાલી એટલો ખ્યાલ આવે કે સોલ્યુશન નોન ડીજનરેટ મળ્યું કે ડીજનરેટ. તો ટોટલ આપણી જે રો હતી કેટલી હતી? 3, કોલમ્સ કેટલી? 4 અને -1. તો આ વેલ્યુ 6 મળી અને આપણા જે ટોટલ અલોકેશન છે એ બી કાઉન્ટ કરી લઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 બંને ઇક્વલ થઈ ગયા. મતલબ કે આપણું જે સોલ્યુશન છે એ કેવું થાય? નોન ડીજનરેટ. હવે આપણે ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફાઇન્ડ કરી લઈએ. તો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 11 × 3 પ્લસ 17 × 1 plus 23 × 12 plus 32 × 5 plus 27 × 6 plus 18 × 8. તો આનું કેલ્ક્યુલેશન હું કરી દઉં પછી તમને આન્સર કહું કેટલો થાય. તો અહીંયા આપણને ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળી 792 રૂપીસ. તમારે ચેક કરવું હોય તો, કારણ કે આપણે સેમ એક્ઝામ્પલ ત્રણેય મેથડથી કેલ્ક્યુલેટ કર્યું, NWCM, LCM અને આ ત્રીજી મેથડ. તમારે જોવું હોય તો એ ત્રણેયની અંદર જોવા જઈએ તો આપણને જે ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સૌથી ઓછી મળી, મિનિમમ મળી, એ કોની માટે મળી? વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ માટે. હજુ આની અંદર એક કેસ છે તો એની માટે આપણે બીજો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી કે જેનાથી હજુ કોઈ ડાઉટ હોય તો આપણું ક્લિયર થઈ જાય.